બજારમાં ગેપઅપને જાળવી રાખવા સફળ રહ્યું. નિફ્ટી 100 પોઈન્ટથી વધીને 24,000ની નજીક. જોકે બેંક નિફ્ટીમાં ઉપલા સ્તરેથી જોવા મળ્યું દબાણ. મિડ કેપ અને સ્મોલ કેપમાં આજે આઉટ પરફોર્મન્સ. ઇન્ડિયા વિક્સ લગભગ 4% ઘટ્યો. આજે ફાર્મા શેરોમાં ઉછાળો જોવા મળ્યો. ઇન્ડેક્સ 2%થી વધુ વધ્યો. સન ફાર્મા, પિરામલ ફાર્મા અને આલ્કેમમાં પણ 3%નો ઉછાળો, જ્યારે આઈટી, મેટલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સમાં પણ 1.5%થી વધુનો ઉછાળો. સન ફાર્મા સેક્ટરની દેશની સૌથી મોટી ડીલ. અમેરિકામાં સન ફાર્માના ઓર્ગેનોનમાં ખરીદશે સંપૂર્ણ હિસ્સેદારી. હાલના ભાવથી 24% પ્રીમિયમ પર $12.5 બિલિયન થશે ડીલ. તો સન ફાર્માએ કહ્યું ઓર્ગેનોનના અધિગ્રહણ કંપની માટે મજબૂત ગ્રોથની તકો બનાવશે. સ્ટોકમાં 7%ના ઉછાળા સાથે નિફ્ટીનો ટોપ ગેનર બન્યો. પેટીએમને મોટો ઝટકો. શેરમાં 8%નો ઘટાડો. આરબીઆઈએ પીપીબીએલનું લાયસન્સ રદ કર્યું. પેટીએમ પેમેન્ટ બેંક્સ લાયસન્સના તાત્કાલિક અસરથી રદ. આરબીઆઈએ 2022માં પીપીબીએલ પર લાગ્યો હતો પ્રતિબંધ. મજબૂત પરિણામો પછી એમએનએમ ફાઇનાન્સના શેરમાં 7%થી વધુનો વધારો. આશા કરતાં સારા રહ્યા ઇન્ડસઇન્ડ બેંકના પરિણામ. સ્ટોકમાં 4%ની તેજી. આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં પણ પરિણામ બાદ તેજી. નિફ્ટીની બે કંપની કોલ ઇન્ડિયા, અલ્ટ્રાટેક આજે જાહેર કરશે પરિણામ. અલ્ટ્રાટેકનો વોલ્યુમ ગ્રોથ 10%થી વધારે રહેવાનું અનુમાન સાથે જેયુ બેંક, એસબીઆઈ કાર્ડ, વરુણ બેવરેજીસ સહિત 6 વાયદા કંપનીઓના પણ આજે આવશે પરિણામ.